આકાશવાણી સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઘટનાને ઐતિહાસિક ગણાવતા ઠરાવને લોકસભાએ બહાલી આપી છે. સંસદના બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. સંસદમાં 370મી કલમ રદ કરવા સહિત છેલ્લા 5 વર્ષમાં હાથ ધરાયેલા મહત્વના સુધારાઓના કારણે મજબૂત ભારતનો પાયો નંખાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,31,000થી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે નાગરિકત્વ સુધારો ધારો સીએએ આગામી લોકસભાની ચૂંટણી પહેલા અમલમાં મુકાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે દેશના સર્વાંગી વિકાસમાં આદિજાતિ સમુદાયે મહત્વની ભૂમિકા ભજવી છે. સમાચાર વિગતવાર. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઘટનાને ઐતિહાસિક ગણાવતા ઠરાવને લોકસભાએ બહાલી આપી છે. આ ઠરાવમાં સમગ્ર ઘટનાને સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વિકાસની અભૂતપૂર્વ ઘટના ગણાવી છે. ઠરાવમાં જણાવ્યું છે કે ભગવાન રામ, માતા સીતા અને રામાયણ ભારતીય સંસ્કૃતિના દરેક ક્ષેત્રનો હિસ્સો છે. રાજ્યસભામાં આ ઠરાવ ઉપર ચર્ચાનો આરંભ કરતા ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આ સમગ્ર ઘટનાને ઐતિહાસિક ક્ષણ તરીકે તેમજ મોદી સરકારના દ્રઢ નિશ્ચયનો પરિચય આપતી ઘટના તરીકે ઓળખાવી છે. સંસદના બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સંસદના બજેટ સત્રનો ગત 31મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના સંબોધન સાથે આરંભ થયો હતો. આજે લોકસભામાં સમાપન સત્રને સંબોધતા ગૃહના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે છેલ્લા 5 લોકસભાની કાર્યવાહીની સરખામણીએ વર્તમાન સત્રમાં સૌથી વધુ 97% રચનાત્મક કામગીરી થઈ છે. તેમણે કહ્યું કે 17મી લોકસભામાં 222 વિધેયકોને બહાલી આપવામાં આવી છે. એવી જ રીતે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે પણ ગૃહના સમાપન સત્રને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યસભામાં નોંધપાત્ર રીતે 137% રચનાત્મક કામગીરી કરાઈ હતી. સંસદમાં 370મી કલમ રદ કરવી, ટ્રિપલ તલાક પ્રથા રદ કરવી અને મહિલા અનામત વિધેયક સહિત છેલ્લા 5 વર્ષમાં હાથ ધરાયેલા મહત્વના સુધારાઓના કારણે મજબૂત ભારતનો પાયો નંખાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17મી લોકસભાની છેલ્લી બેઠકમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે છેલ્લા 5 વર્ષને સુધારા, કામગીરી અને દેશના પરિવર્તનના વર્ષો તરીકે ઓળખાવ્યા હતા. પ્રધાનમંત્રીએ લોકસભાને તટસ્થ અને સંતુલિત રીતે માર્ગદર્શન આપવા માટે ગૃહના અધ્યક્ષ ઓમ બિરલાનો આભાર માન્યો હતો. G20 સંગઠનની બેઠકનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના દરેક રાજ્યએ બેઠકોના આયોજન દ્વારા પોતાની ઓળખ અને ક્ષમતાનો પરિચય વિશ્વને આપ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ 17મી લોકસભાના સત્રને ઐતિહાસિક ગણાવ્યા હતા. તેમણે છેલ્લા 5 વર્ષમાં ગૃહની કામગીરી ચલાવવામાં સાંસદોએ આપેલા સહકાર માટે આભાર માન્યો હતો. વિપક્ષના સાંસદોએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારથી 2 દિવસ માટે સંયુક્ત આરબ અમીરાતની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં શ્રી મોદી અતિથિ વિશેષ તરીકે ભાગ લેશે અને સમિટમાં સંબોધન કરશે. તેઓ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બાબ્સ મંદિરનું ઉદ્ઘાટન કરશે અને ઝાયદ સ્પોર્ટ્સ સિટીમાં એક કાર્યક્રમમાં યુએઈમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ખેડૂતો, ગરીબો, યુવાનો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ છે અને તેમની સરકાર સમાજના આ વર્ગોને સશક્ત બનાવવા કટિબદ્ધ છે. વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં વિડીયો માધ્યમ દ્વારા સંબોધતા તેમણે વધુમાં કહ્યું કે ગરીબી દૂર કરવી અને મધ્યમ વર્ગ અને ગરીબોના ખર્ચામાં ઘટાડો કરવો એ જ એમની સરકારનો પ્રયાસ રહ્યો છે. મધ્યમ વર્ગના વીજ બિલમાં ઘટાડો કરવાના ભાગરૂપે સમગ્ર દેશમાં 1 કરોડથી વધુ ઘરની છત પર સોલાર પેનલ ગોઠવવામાં આયોજન કરી રહ્યા છે. આ યોજનામાં નાગરિકોને 300 યુનિટ વીજળી વિનામૂલ્યે મળશે અને વધારાની વીજળીના વેચાણ દ્વારા તેઓ નાણાં મેળવી શકશે.
શ્રી મોદીએ બધા જ નાગરિકોને આવાસ આપવાની પોતાની સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી. તેમણે કહ્યું કે વિકસિત રાજ્યના કારણે જ દેશ વિકસિત બની શકે છે. પ્રધાનમંત્રીએ દેશમાંથી ગરીબી નાબૂદી કરવા અને વર્ષ 2047માં દેશને વિકસિત દેશ બનાવવાના સરકારના પ્રયાસોમાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય યોજનાઓના અમલીકરણમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં તેમણે સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,31,000થી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આજે સમગ્ર રાજ્યમાં 182 સ્થળોએ યોજાયેલા આ કાર્યક્રમમાં યોજનાના આશરે 10 લાખથી વધુ લાભાર્થીઓ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયેલા મુખ્ય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂટ જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં 7,64,000 મકાનોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેની સામે અત્યાર સુધીમાં કુલ 9,61,000 મકાનો મંજૂરી કરવામાં આવ્યા છે. આ મંજૂર કરાયેલા મકાનોમાંથી લગભગ 8,28,000 મકાનોનું બાંધકામ પૂર્ણ થયું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે નાગરિકત્વ સુધારો ધારો સીએએ આગામી લોકસભાની ચૂંટણી પહેલા અમલમાં મુકાશે. તેઓ ઈટી નાઉ વૈશ્વિક વ્યાપાર બેઠકમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ ધારો નાગરિકત્વ આપવા માટેનો છે અને કોઈનું નાગરિકત્વ રદ કરવા માટેનો નથી. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2019માં સંસદે સીએએ ધારાને બહાલી આપી હતી. તેમણે કહ્યું કે આગામી સામાન્ય ચૂંટણી ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવાના ધ્યેય સાથે લડશે અને દેશના નાગરિકોને પણ મુદ્દે સ્પષ્ટ મત આપશે. શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એનડીએ મોરચો આગામી લોકસભાની ચૂંટણીમાં બહુમતી મેળવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે દેશના સર્વાંગી વિકાસમાં આદિજાતિ સમુદાયે મહત્વની ભૂમિકા ભજવી છે. નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ આદિ મહોત્સવ 2024નો આજે પ્રારંભ કરાવતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. તેમણે આદિ મહોત્સવને સમૃદ્ધ આદિજાતિ સાંસ્કૃતિક સંગમ તરીકે ઓળખાવ્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે મહોત્સવમાં હજારો કલાકસબીઓ ભાગ લઈ રહ્યા છે અને તે ગૌરવની વાત છે. તેમણે આદિજાતિ તેમજ સમાજના વંચિતોને ઉત્કર્ષ માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ ઉપર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડાએ આ પ્રસંગે આદિજાતિ કલા કસબીઓ અને ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપવા માટેના ખાસ ભંડોળનો શુભારંભ કરાવ્યો હતો. શ્રી મુંડાએ કહ્યું કે આ ભંડોળમાં સંબંધિતોને 10,05 કરોડ રૂપિયા સુધીનું ધિરાણ માત્ર 4% વ્યાજદરે અપાશે, જ્યારે મહિલાઓને 4%થી ઓછા વ્યાજદરે ધિરાણ મળશે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા યોજાઈ રહેલા આદિ મહોત્સવનો હેતુ દેશભરના વિવિધ આદિજાતિ સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો પરિચય આપવાનો છે. ઉત્તરાખંડના અગ્ર સચિવ રાધા રાતોરીએ હલ્દવાનીમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ અને ત્યાં થયેલી ઘટના અંગે ન્યાયિક તપાસ કરીને 15 દિવસમાં અહેવાલ આપવા કુમાઉના કમિશનરને નિર્દેશ આપ્યો છે. હલ્દવાનીના એક વિસ્તારમાં વહીવટીતંત્રની કામગીરી વખતે થયેલા વિરોધના પગલે સંબંધિત વિસ્તારોમાં કર્ફ્યુનો અમલ ચાલી રહ્યો છે. પોલીસ વડાએ જણાવ્યું છે કે હલ્દવાનીના કર્ફ્યુ હેઠળના વિસ્તારમાં પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. અહીં બનેલી ઘટનાના સંદર્ભમાં 3 એફઆઈઆર દાખલ કરાઈ છે. આ બનાવના સંદર્ભમાં 5 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં સોમવારે 12મીથી 16મી ફેબ્રુઆરી દરમિયાન રેલવે સલામતી દળ આરપીએફની રાષ્ટ્રીય સ્તરની બેઠક યોજાશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ બેઠકના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, જ્યારે 16મી ફેબ્રુઆરીએ યોજાનાર બેઠકના સમાપન સત્રમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે. રેલવેમાં આંતરિક સલામતી મજબૂત બનાવવા અને રેલવેના લગતા ગુનાઓની તપાસ વૈજ્ઞાનિક ઢબે અને અસરકારક રીતે થાય તે માટે પરસ્પર સંકલન વધારવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુવાહાટીમાં યોજાનાર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023 અષ્ટલક્ષ્મીનું વર્ચ્યુઅલ માધ્યમથી 19મી ફેબ્રુઆરી ઉદઘાટન કરશે, જે 29મી ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. યુનિવર્સિટી સ્પોર્ટિંગ ઇવેન્ટમાં 200થી વધુ યુનિવર્સિટીઓ ભાગ લેશે. 11 દિવસના સમયગાળા દરમિયાન 7 શહેરોમાં 18 સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા આતંકવાદીઓને આર્થિક મદદના કેસમાં જમાતે ઇસ્લામીના કાશ્મીરમાં આવેલા વિવિધ સ્થળોએ આજે દરોડાની કાર્યવાહી કરી છે. તપાસ સંસ્થાના અધિકારીઓએ વિવિધ સ્થળોએ કરેલી દરોડાની કાર્યવાહીમાં વાંધાજનક સામગ્રી અને ડિજિટલ ઉપકરણો મળી આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઘટનાને ઐતિહાસિક ગણાવતા ઠરાવને લોકસભાએ બહાલી આપી છે.
સંસદના બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.